નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 4 મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે 483 ઉમેદવારો મેદાનમાં છે અને 24.76 લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે. તમામ મતદાન મથકો પર પાણી, મેડિકલ કિટ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હજારો કર્મચારીઓ, પોલીસ બંદોબસ્ત અને ઈવીએમ મશીનો સાથે તંત્ર સજ્જ થઈ ગયું છે. મતદાન ઓળખપત્ર ન હોય તો અન્ય માન્ય ફોટો આઈડીથી પણ મતદાન કરી શકાશે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની જે આગામી ચૂંટણી છે, જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ચૂંટણી અન્વયે જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એમાં ટોટલ જે બૂથ છે એ 1160 છે. ટોટલ બિલ્ડિંગ 766 છે. એમાં ચૂંટણી ફરજની અંદર ટોટલ ફોર્સનો જે ઉપયોગ કરવામાં આવનાર છે એ 2705 જેટલો છે, જેની અંદર જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી તમામ ફોર્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. અટકાયતી પગલાંની જો વાત કરું તો જે અસામાજિક તત્વો છે એમની વિરુદ્ધમાં આશરે 8304 જેટલા અટકાયતી પગલાં, પાસા પ્રપોઝલ 9, તડીપાર પ્રપોઝલ 91 અને જે હથિયાર જમા છે એ 348 જેટલા કરવામાં આવેલા છે. જે દારૂની પ્રવૃત્તિ જે છે એને નેસ્ત નાબૂદ કરવા માટે દેશી દારૂ 4566 લીટર જેટલો દેશી દારૂ કબજે અને એની કિંમત આશરે 9 લાખ કરતાં વધારે છે. વિદેશી દારૂમાં 97,838 જેટલી બોટલ કબજે કરવામાં આવેલી છે, જેની કિંમત 2,57 લાખ જેટલી થાય છે. અને ડ્રગ્સની જે બધી છે એને કંટ્રોલ કરવા માટે એનડીપીએસના કેસ કરવામાં આવેલા છે, જેની અંદર 1,60 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય વ્યવસ્થા જોઈએ તો 6 જેટલી સ્ટ્રાઇકિંગ ફોર્સની ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે તમામ સિનિયર અધિકારીના તાબામાં રહી કામગીરી કરશે. 77 જેટલી પોલીસ સેક્ટર મોબાઈલ અને એની સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 26 જેટલી ક્યુઆરટી ટીમની રચના કરવામાં આવેલી છે, જેથી કોઈપણ પ્રકારના ક્વિક રિસ્પોન્સને પહોંચી વળે. સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. ખાસ જે સંવેદનશીલ વિસ્તારો છે એની ઉપર સતત ધ્યાન આપી અને કોઈપણ પ્રકારનું અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું કૃત્ય ન કરી શકે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અમારા ટેકનિકલ એક્સપર્ટ, પીઆઈ અને પીએસઆઈની અંડરમાં સતત 24/7 કાર્યરત રહેશે, જેની અંદર સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ચૂંટણી આચારસંહિતાના ભંગ કરતી કોઈ કોમેન્ટ કરવામાં આવશે અથવા તો કોઈપણ પ્રકારનું અસામાજિક કૃત્ય સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવશે તો તાત્કાલિક એવા વ્યક્તિઓની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. અને તમામ નાગરિકો શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન કરી શકે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે અને નાગરિકોને અપીલ છે કે નિર્ભયપણે અને વ્યવસ્થિત રીતે મતદાન કરે. થેન્ક યુ. સિટી કમિશનરેટ વિસ્તારમાં કુલ 30 વોર્ડના ચૂંટણી છે અને સાથોસાથ 3 જિલ્લા પંચાયતની સીટ અને જો 16 તાલુકા પંચાયતની સીટોના ઇલેક્શન છે જો એના ધ્યાનમાં રાખી સમગ્ર જો પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવે છે આ કરી લેવામાં આવેલી છે. જો ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે, આમાં ડીસીપી અને એનાથી ઉપર કચ્છાના કુલ 20 જેટલા અધિકારીઓ છે, જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસની જો અમારા ટ્રેનિંગ છે બધા મળાવીને લગભગ જો 9,000 જેટલા પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે. જો અધિકારીઓ અને જવાનો બધા મળાવીને લગભગ 9,500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ, બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે, જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરનાથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે
આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીના કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે, જેમાં લગભગ 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે જેથી કોઈ પણ ચેલેન્જ આવે તો તાત્કાલિક પહોંચી વળાય સાથોસાથ પૂરી સમગ્ર પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા અને 900 જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે, જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે કંટ્રોલ રૂમના તમામ આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના ફીડ છે, કુલ મળીને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે ફિલ્ડ યુનિટ્સના જાણકારી આપતા રહેશે. કોઈ વધારે કંઈ લાઈન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય, બધા લાઈન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય એની સમગ્ર કાર્યવાહી માટે કંટ્રોલ રૂમમાં સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે 10 જેટલા ચેકપોસ્ટો છે. આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે, તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં એક QRT રવાના છે અને સાથોસાથ સેક્ટર મોબાઈલ 102 રહેશે, અલગ અલગ બૂથ पे અલગથી ક્રાઇમ બ્રાન્ચ બીજા એના સિવાય બી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેશે અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય એના માટે જેટલા બી છેલ્લા 2 વર્ષોમાં એવા તથ્યો ચૂંટણી રિલેટેડ ગુનાઓમાં સામેલ હતા જાહેરમાં મારામારી કરવાનાવાળા હતા ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે એના કુલ 83 જેટલા લોકો ઉપર પાસા કરવામાં આવેલા છે, 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર અલગ અલગ સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે એના સિવાય નાસ્તા ફરતા આરોપીઓ બી છે, કુલ 40 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ બી પકડાય ઘણા વર્ષોથી આ પ્રકારનો ગુનાઓ કરીને ભાગી ગયા હતા સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે પોલીસની કામગીરી હોય છે આ સંપૂર્ણ રીતે કરી લેવામાં આવેલી છે. મારા વહીવટીતંત્ર તરફથી વિનંતી છે બધા મતદારોને આપ એકદમ જઈને કોઈ બિના ભયને આપ આપના મતદાનનો ઉપયોગ કરવો અને આપ મત આપો. બાકી તંત્ર પૂરે ખડે પગે રહેશે કે આપના કોઈ બી આ પ્રક્રિયામાં કોઈ તકલીફ નહીં પડે એવી સંપૂર્ણ તકેદારી અને સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી લેવામાં આવેલા છે. જેમ કે આપ બધા સુવિધિત છો કે સુરત મહાનગરપાલિકા, આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ. એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે. નગરપાલિકા એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે. જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે. આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે. સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે. જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે. દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે, અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે. એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100થી ઉપર મંડપમાં આપણે છાંયડાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે. એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાંયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે.
ઈવીએમની વાત કરીએ તો બીયુસીયુમાં સુરત મહાનગરપાલિકામાં 6020 બીયુ અને 3070 સીયુ આપણે ઉપયોગમાં લેવાના છે. નગરપાલિકામાં 136 બીયુ અને 129 સીયુ યુઝ થવાના છે. અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 બીયુ અને 2750 સીયુ એટલે આ રિઝર્વ સાથેનું જે છે એ નંબર છે. તાલુકા પંચાયતમાં 1912 બીયુ 1912 સીયુ આપણે યુઝ કરવાના છીએ. મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથકના દિવસે કાર્યમાં રહેશે. આપણે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટીની વાત કરીએ, ધારો કે સેપની વાત કરીએ તો આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે. એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર્સ એ બધું કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એટલે દરેક સમાજના જે વર્ગ છે એમને આવરી લઈને વોટર્સ અવેરનેસના પ્રોગ્રામ્સ અમે કર્યું છે. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો જે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા લોકો છે જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એમાં ટોટલ જિલ્લામાં 2,793 જેટલા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે અને એની સામે 2327 લોકોના જે વોટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે. એ જ પ્રકારે જે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે એ નિર્દિષ્ટ કર્યા છે અને RO વાઇઝ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર થવાનું છે. અને એના પછી જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે, કાઉન્ટિંગ સેન્ટર્સ પણ મહાનગરપાલિકામાં SS ગાંધી કોલેજમાં આપણે રાખ્યું છે, જે કાઉન્ટિંગ 28 એપ્રિલના રોજે સવારે 9 કલાકથી યોજાશે. નગરપાલિકા જે અલગ અલગ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ સેન્ટર્સ આયોજન કર્યું છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તાલુકા હેડક્વાર્ટર્સ ઉપર આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે ROs છે, નગરપાલિકામાં 4 RO, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કર્યું છે. એટલે આ તરીકે આજે સાંજે 6 વાગ્યાથી જે ઇલેક્શનનું જે પ્રચાર પ્રસાર છે એ પણ બંધ થઈ ગયું છે અને લો એન્ડ ઓર્ડર રિલેટેડ બધી જ જે વ્યવસ્થાઓ છે એ કોર્પોરેશન વિસ્તારમાં ઓનરેબલ CP સર તરફથી અને રૂરલ વિસ્તારમાં SP સાહેબ તરફથી કરી લેવામાં આવેલ છે. એની જે વધારાની વિગતો છે એમ હું CP સરને રિક્વેસ્ટ કરું કે સર